વસ્તુ અહીંયા તમે નજર કરો છો ટાઈમિંગની જે વાત કરી રહ્યો છો એ ખાસ કરીને શા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 6 લાખ હતા બરાબર. હવે અહીંયા તમારું જો 9,60,000 થયા. હવે આ જ રકમ તમારી અહીંયા ઘટીને કેટલી 4 લાખ થઈ ગઈ. એન્ટ્રી એક્ઝિટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? મેં અહીંયા એન્ટ્રી કરી, હું 10 વર્ષના ટાઈમ પ્રમાણે મેં એન્ટ્રી કરી છે. માની લો કે કોઈ કારણોસર મને એવું થયું, પેનિક આવ્યું, માર્કેટમાં કોરોના આવ્યો, ઘટ્યું અને મેં પેશન્સ ના રાખ્યું અને મેં એવું વિચાર્યું કે હવે 5 વર્ષ થઈ ગયા અને મારી મૂડી તો 6 લાખની અહીંયા 4 લાખ થઈ ગઈ. મીન્સ કે કેટલા 2 લાખ રૂપિયા નુકસાન થઈ ગયું. 40% મારી કેપિટલ ઘટી ગઈ. એટલે એવા ટાઈમમાં શું થાય કે હું પેનિકમાં આવી જઈશ અને અહીંયા માની લો કે મેં એક્ઝિટ કરી લીધી હશે તો પછી જ્યારે 10 વર્ષ પછી જોઈએ તો મને તો એમ થાય કે યાર મેં તો 36,40,000 મળતા જો મેં મૂકી રાખ્યો. આવું તમારી પાસે પણ થતું જ હશે કારણ કે આ કોમન વસ્તુ છે. એન્ટ્રી એક્ઝિટ છે એકદમ પરફેક્ટ તો કોઈ ના પકડી શકે. પરંતુ અહીંયા મેઇન મુદ્દો એ છે કે જ્યારે પણ ડીપ આવતું હોય છે ત્યારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ છે બહુ બેટર સાબિત થતું હોય છે. અને જેમ આપણે વાત કરી અહીંયા જેને એક્ઝિટ કરી હશે એ લોકો અફસોસ થતો હોય, પરંતુ અહીંયા જેને એન્ટ્રી કરી હશે એમને તો અહીંયા માવો ખાવા મળ્યો હશે. એટલા માટે આ તમે જો બેનિફિટ છે કે એક સ્વીટ તમને અહીંયાથી મળી હશે ઇનમી. સો અહીંયા એક બેટર ઓપ્શન છે. સો એટલા માટે આ જે રીતે ઓપ્શન આપણે જેમ વાત કરી રહ્યા છે પોઝિટિવ છે. કાના માટે કે જ્યારે માર્કેટ કરેક્શન આવતું હોય, ખાસ કરી માર્કેટ ડાઉન હોય ત્યારે બેનિફિટ વધારે થતું હોય છે. મોટી રકમ ઉપલબ્ધ હોવી જરૂરી છે કારણ કે જે એસઆઈપી કરતું હશે એમને 6 લાખ રોકાણ કરતાં કેટલા 10 વર્ષ લાગે, 5,000 કરીને રોકાણ કર્યું. પરંતુ જેમની સાથે મોટી રકમ હશે તો એક સાથે 6 લાખ રૂપિયા રોકાણ કરી દીધા. એટલે એ લોકો માટે આ જે લમસમ છે એ રોકાણ અહીંયાથી યોગ્ય છે. જોખમ સહન કરવાની ક્ષમતા વધારે હોવી જોઈએ કારણ કે જેમ આપણે જોયું કોરોના ફેરી કેટલા થઈ ગયા, તમારા પૈસા 6 લાખના 4 લાખ થઈ ગયા. એટલે ત્યારે રિસ્ક કેટલું વધી ગયું. એ જ વસ્તુ એસઆઈપીમાં ના થયું હોય કારણ કે એસઆઈપીમાં તમારી એનએવી એવરેજ થઈ ગઈ હોય. એટલા માટે એ જોખમ સહન કરવાની એક કેપેસિટી હોય એ લોકો માટે લમસમ બેટર છે કારણ કે માર્કેટ ઉથલ પાથલ ગમેલું થાય એ સીધી તમારી મૂડી કારણ કે એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું પછી એમાં જ ઉથલ પાથલ થવાની છે. સમજ્યા? એટલા માટે અહીંયા વાત છે. હવે વાત કરીએ એસઆઈપી વર્સિસ લમસમ, વિચ વન ઇઝ બેસ્ટ. તો આપણે કોના માટે બેટર છે એ આપણે વાત કરીએ. તો એસઆઈપી અને આપણે જેમ લમસમની જેમ વાત કરી રહ્યા છે તો અહીંયા આપણે ડિફરન્સ સમજીએ. સૌથી પહેલાં રોકાણની રીત. દર મહિને રોકાણ કરવા માંગતા હોય સિસ્ટમેટિક એ લોકો માટે એસઆઈપી બેસ્ટ છે. અને અહીંયા એક જ વખત જે અહીંયાથી રોકાણ કરવા માંગતા હોય એ લોકો માટે લમસમ બેસ્ટ છે. હવે વાત કરીએ રોકાણની રીત વાત કરી, હવે જોખમની વાત કરીએ. જોખમ તમે જુઓ તો જેનો ખાસ કરીને ઓછું જોખમ લેવું હોય, મીન્સ કે માની લો 5,000 રોકાણ 5,000 એટલે કે માર્કેટ જેવું અપડાઉન થશે તમારી એનએવી એવરેજ થશે એટલે કે રિસ્ક તમારું આમાં થોડું ઓછું રહેશે રિસ્ક રીત. અને અહીંયા જોખમ જેને વધારે લેવા માંગતું હોય કે જ્યારે માર્કેટ કરેક્શન આવ્યું હોય લાગતું હોય કે હવે અહીંયાથી માર્કેટ સારી ઉપર આવશે એક સાથે તેઓ રોકાણ કરે છે, મીન્સ કે મોટી રકમ રોકાણ કરે છે એટલે જોખમ પણ તો વધારે રહે. એટલા માટે અહીંયા જે વધારે જોખમ માટે લેવા માટે રેડી હોય, એક વખત રેડી હોય કરવા એ લોકો માટે લમસમ બેસ્ટ છે. માર્કેટ ટાઈમિંગ જે એસઆઈપીમાં ખાસ કરીને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, હોય છે મિનિમમ પરંતુ એટલું બધું નથી હોતું જેટલું મહત્વનું લમસમમાં હોય છે. જેમ આપણે વાત કરી કોરોના ફેરી જેણે એક્ઝિટ કરી હશે તે પછતાયા હશે અને કોરોના ફેરી જેણે એન્ટ્રી કરી હશે એ ક્યાંક ને ક્યાંક સેલિબ્રેશન કર્યું હશે. સો એટલા માટે માર્કેટ ટાઈમિંગ વધારે લમસમમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન તે વધારે જોઈએ એસઆઈપીમાં કારણ કે દર મહિને તમારે 5,000 રૂપિયા રોકાણ કરવાના છે એટલું તમારે સેવિંગ રાખવું પડશે, એટલી રકમ તમારે બેંકમાં રાખવી પડશે. દર મહિને ઓટો ડેબિટ થશે, ઓટો ડેબિટમાં તો કટ થશે તો પછી બાઉન્સ બેકનો ચાર્જ પણ લાગશે. એટલા માટે અહીંયા તમારે ડિસિપ્લિન હોવી જરૂરી છે. સિસ્ટમેટિક તમારે કટતી હશે તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અહીંયા ડિસિપ્લિન ઓછી જોઈએ કારણ કે એક વખત તમે રોકાણ કરી દીધું પછી કોઈ ચિંતા નહીં. તમે માની લો કે વિચાર્યું છો કે 10 વર્ષ સુધી પૈસા ઉપાડવા જ નથી તો તમે એકવાર રોકાણ કરી લો પછી ચિંતા જ નથી તમારે, એટલે કે કોઈ ડિસિપ્લિન મેન્ટેન કરવાની જરૂર નથી. હવે કોના માટે યોગ્ય છે તો નિયમિત રોકાણકારો માટે કે જે રેડી હોય દર મહિને અહીંયાથી એસઆઈપી કરવા માટે 5,000 રૂપિયા સેવિંગ કરે એ લોકો માટે અહીંયા યોગ્ય છે. અહીંયા મોટી રકમ ધરાવતા લોકો માટે એ લમસમ યોગ્ય છે. સો જેની પાસે મોટી રકમ હોય તમે વાત કરી રાઈટ, જેમની ડિસિપ્લિન ઓછી હોય કે જેમને ખાસ કરીને માર્કેટ ટાઈમિંગનું મહત્વ હોય, જેમની પાસે ખાસ કરીને જોખમ લેવાની રિસ્ક લેવાની કેપેસિટી વધારે હોય, જ્યારે રોકાણ એક જ વખત કરવા માંગતા હોય એમના માટે લમસમ બેટર છે. અને જે દર મહિને રેડી કરવા માંગતા હોય, ખાસ કરીને જોખમ ઓછું લેવા માંગતા હોય, માર્કેટ ટાઈમિંગ તેઓ કેચઅપ ના કરી શકતા હોય, સાથે ડિસિપ્લિન એમનામાં હોય રેગ્યુલર ઇન્કમ અને કોના માટે તો નિયમિત રોકાણ કરતા હોય એ લોકો માટે એસઆઈપી બેસ્ટ. સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગયું હશે કે શું બેટર છે રાઈટ. હવે વાત કરીએ કયા રસ્તા છે તો આપણે વાત કરી લીધી કે કોણે કયો રસ્તો પકડવો.